અવારનવાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ, શાળાઓના ઓરડાઓની ઘટ તેમજ અલગ અલગ બાબતને લઈને સવાલો ઉઠતા હોય છે। હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તો જેલમાં છે, પરંતુ ચૈતર વસાવાની ભૂમિકામાં હવે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા જોવા મળી રહ્યા છે। તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે, તંત્રની પોલ ઉઘાડી પાડી રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા પ્રાથમિક શાળામાં નિરંજન વસાવા પહોંચ્યા પછી શું થયું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમને સામે ગુનો નોંધાયા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। હાલ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા મેદાને આવ્યા છે। લોકોને પડતા પ્રશ્ન, અલગ અલગ જે સમસ્યાઓ છે તેને લઈને તેઓ લોકો સમક્ષ જઈ રહ્યા છે અને તંત્રનો ઉધડો પણ લેતા દેખાઈ રહ્યા છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એકાએક મુલાકાત લેવા માટે પહોંચ્યા। તેમણે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી। આ દરમિયાન શિક્ષણ વિભાગની પોલ છતી થાય તે પ્રકારની ઘટના સામે આવી છે। ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓને હજી લખતા નથી આવડતું તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। આ છે આદિવાસી વિસ્તારોની શાળાની હાલત, કે જ્યાં એક તરફ સારું શિક્ષણ આપવાની વાત સરકાર કરે છે, મોટા મોટા દાવો કરવામાં આવે છે, પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે। શિક્ષકોની ઘટના કારણે બાળકો અભ્યાસથી વંચિત રહી જતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને આ ઘટનાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કેટલાક સળગતા સવાલો પ્રિન્સિપાલને પણ કર્યા, ત્યારે શું કહી રહ્યા છે નિરંજન વસાવા, પહેલાં તે સાંભળી લો। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસિંગપુરા ગામની જે પ્રાથમિક શાળા છે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જેસિંગપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી। તો આજે 1 થી 8 ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે। 3જા, 4થા ને 5મા એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે। હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે, એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે, તિલકવાડા બોલાવે ત્યાં જવું પડે છે। તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ। દર 2 દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે। અને સાથે સાથે અહીંયા ગાડી 5મા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી। એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરાનું, ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં આગળ કંઈ પણ લખેલું નથી। તો આનું જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરો, બરાબર। અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે। ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો। આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે, શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે? આજે 8મા ધોરણ, 6ઠ્ઠા ધોરણ અને 7મા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે। હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ। આનું જવાબદાર કોણ? આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે। અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ
કે 30 વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ. આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે. અમારા જે આ બાળકો છે એ 10મા ધોરણમાં અહીંથી 8મા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે, પણ આ જે 10મું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે 10મા ને 12મામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે. એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો. અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે, સ્કૂલમાં જઈને શું ખાય છે, બરાબર સરપંચને સાથે રાખો, ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે. નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટપણે અહીંયા ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. જય હિન્દ. ગણિત, ગણિત વિજ્ઞાન અને ગુજરાતી એટલે ગુજરાતીમાં 4 ભાષામાં એક શિક્ષક આખા ગુજરાતીમાં મેં હિન્દી, સંસ્કૃત પછી 3 ભાષા અંગ્રેજી અંગ્રેજી 4 ભાષામાં એક ટીચર અને ગણિત વિજ્ઞાન એક ટીચર એટલે 4 ને 6 વિષયના મેઇન તો ટીચર છે જ નહીં. આના સરપંચ 2 વર્ષથી ભાઈ અમે શું કરીએ હું એકલો શું કરું? દાખલા તરીકે મારી જવાબદારી મારે રજૂઆત કરી કે નહીં? હા કરી, પણ આ સરકારનો પ્રશ્ન છે. શિક્ષકો આવશે એટલે મૂકીશું એમ પછી આપણાથી તો શું બોલાય નહીં. અને ભરતી થાય આપણે શિક્ષક આવે. આજે તમે જો આ ઘણા બધા છોકરાઓની અમે નોટબુક હા સાહેબ હું કબૂલું છું મારી અમુક છોકરાએ પછી નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય, હિન્દીની નોટ હોય, વિજ્ઞાનની નોટ હોય, બરાબર, એ નોટો પર હજુ એક અક્ષર નથી પાડી શકતા. હે તો તમે શું ભણાવો છો? આ દિવાળીનો સમય આવી ગયો, હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં. હા તો તમે શું ધ્યાન આપો છો સાહેબ? પ્રિન્સિપાલ તરીકે તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો, તમે હું એકલો જ છું, બધા જ મારે દોડવાનું એટલે હું બેરોન કે મારી કોઈ જગ્યાએ મોકલાય કોઈ પણ વસ્તુ હોય તો હું એકલો જ જઉં. આયરા આખો દિવસ મારે જ જવાનું આવવાનું છે. બેરોન મારથી મોકલાય એમને બાઇક ના આવડે, એક્ટિવા ના આવડે, બાળકો લઈને જવાનું સંગીતમાં લઈને જવાનું તો મારે જ લઈને જવાનું એટલે મારો ક્લાસ તો એમને પડી એટલે ઘણી બધી તો હોય સાહેબ ટીચરો કરી મારા તમારી વાત 100% હું કબૂલું છું. તમારી સાચી છે. તો કેટલામાં છે? 5મામાં છે ને? લાઈ બીજી નોટ લાઈ. આહાની નોટ છે, આહાની સ્વાધ્યાય પોથી છે. હે આ નોટ બી આખી કોરી જ છે. આ જુઓ. હે આ બધું બેટા આમાં આ તું મને આટલી નોટો આપી ને એમાં એક પણ નોટમાં કશું લખેલું નથી. તો તું બેટા અડધું વર્ષ પૂરું થઈ ગયું હું લખશે એવું કહું? આ તારું ભવિષ્ય શું છે? આ શિક્ષણ કાચું છે હે બેટા? આ જો આ 5મા ધોરણનો આટલો હાલ છે બરાબર, તે 6 થી 8 વાળા હતા 6 થી 7 વાળા હમણાં હે બેટા? આ જો આપણે કયા ગામની મુલાકાત લીધી છે ભાઈ? હા જો આ ગામની પરિસ્થિતિ, આ સ્કૂલમાં આ બાળક છે બેટા. શું નામ છે તારું? ધવલભાઈ જયેશભાઈ ભીલ ને? આ ધવલ બરાબર. આ ધવલભાઈ ની આ જેટલી મેં બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી. આ જો તમે આ સાહેબ જે 11 થી 5 અહીંયા ગાડી ભણાવે છે તો આ કયા બાળકોને શું ભણાવે છે એની આજે અમે આ સ્થળ મુલાકાત લીધી. આ તમે જોઈ શકો છો. આ ગુજરાતના અમારા બાળકો આ ભણશે કેવી રીતે? તમે કાળજી રાખો. હા નિકટ નિશાળ બંધ થશે, ધ્યાન રાખજો. આ ગુજરાતના અમારા બાળકો ભણશે કેવી રીતે? હે હવે આનો જવાબદાર કોણ? કેમ કે કશું લેશે નહીં આવડે. 1 થી 5 લગન છે આ છોકરી સાહેબ. જો આ પર્યાવરણની નોટ, હા મારા છોકરાની નોટ બધાને 100 લગન. એક મિનિટ સર એ સાધ્ય પોથી છે ને, હવે સાધ્ય પોથી આવી છે ને એમ જ કરાવીએ છીએ અમે. જો 5મા ધોરણની નોટ છે
આ બધી નોટો એકદમ ફૂલ છે, જોઈ ને બધા તમે? હે? બરાબર. આ આપણા છોકરા ભણે છે, બરાબર? હે? લો બેટા બીજું બતાવો. આ બધી નોટો ખાલી ખાલી છે. સાહેબ જરા ધ્યાન દો તો બેટા આ છે ને આલે નોટ ચલને લઈ જા મે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા. તેઓ જેસંગપુરા પ્રાથમિક શાળામાં જ્યારે મુલાકાત લેવા માટે પહોંચ્યા, તેમણે વિદ્યાર્થી સાથે વાતચીત પણ કરી. વિદ્યાર્થી 5મા ધોરણમાં ભણતો હતો, પરંતુ તેને લખતા નથી આવતો અને તેની નોટો કોરી જોવા મળી. એટલે એક પણ લખાણ તેની નોટમાં જોવા ન મળતા તેમણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા, સરકાર ઉપર પ્રહાર કર્યા અને આ બાબતે હવે સરકારની પોલ છતી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ બાબતમાં હવે સરકાર કયા પ્રકારના પગલાં લે છે, કેટલી જાગૃતતા શિક્ષણ બાબતે દેખાડે છે. સારા મોટા મોટા બેનરો લગાવવાથી કામ નહીં ચાલે, પરંતુ વાસ્તવિકતામાં કેટલું કામ કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે